તો કેમ છો રાજકોટની પબ્લિક? દર અઠવાડિયે તમારા માટે નવી નવી વસ્તુ અને નવા આઉટલેટ લઈને અમે આવતા હોઈએ છીએ. આજે તમારા માટે જે આઉટલેટ લઈને આવ્યા છીએ એ નવું નથી, એ તો જૂનું અને જાણીતું આઉટલેટ છે રાજકોટનું. તો આજે તમારા માટે અમે લઈને આવી ગયા છીએ અનલિમિટેડ પીઝાનું આઉટલેટ, એટલે કે પીઝા ઝોન. કઈ જગ્યાએ આવેલું છે આપણે વાત કરીએ રિલાયન્સ મોલની એક્ઝેક્ટ સામે 150 ફૂટ રિંગ રોડ નિયર નાના મવા સર્કલ. તો ચલો જલ્દીથી આઉટલેટ વિઝિટ કરીએ અને ફૂડ ટ્રાય કરીએ. આ આઉટલેટને જૂનું અને જાણીતું અમતું નથી કહેવાતું, પબ્લિકનો રસ જોઈ શકો છો. રાજકોટના પીઝા ઝોનની વાત કરીએ અને એમાં બી સલાડની વાત કરીએ તો સલાડમાં તમને અવેલેબલ થવાના છે 6 ટાઈપના હોટ સલાડ, 16 ટાઈપના કોલ્ડ સલાડ, 8 ટાઈપના નમકીન, ટાઈપની સ્વીટ જેમ કે ગુલાબજામ. ગરમા ગરમ સૂપ બી આવી ગયા છે, ટોમેટો અને ચાઇનીઝ. તો ગાઈસ ટેબલ ઉપર આવી ગયો છે આપણો હેલ્ધી સલાડ. તો ચલો ટ્રાય કરીએ. સલાડમાં આપણે પ્રિફર કર્યું છે મંચુરિયન હેલ્ધી. સાથે ફ્રૂટ છે આપણી પાસે વોટરમેલન. તો ગાઈસ રાજકોટના જૂના અને જાણીતા આઉટલેટમાં એટલે કે પીઝા ઝોનમાં આપણે પીઝા ટ્રાય કરવા માટે આવી ગયા છીએ. સલાડ તો ટ્રાય કર્યો આપણે, હવે આપણો ટર્ન છે પીઝાનો. તો પીઝામાં તમે જોઈ શકો છો ઘણી બધી વેરાયટી અહીંયા અવેલેબલ છે. ટોટલ 5 ટાઈપના પીઝા તમને અહીંયા અવેલેબલ થવાના છે. સાથે એક ટાઈપની ગાર્લિક બ્રેડ એટલે કે ચીઝી ગાર્લિક બ્રેડ તમને અહીંયા અવેલેબલ થવાની છે. ટેબલ ઉપર જોઈ શકો છો 5 ટાઈપના અલગ અલગ પીઝા છે અને એક ગાર્લિક બ્રેડ. ટોટલ 6 ટાઈપની વસ્તુ આપણે અહીંયા અવેલેબલ છે. માર્ગરીટા પીઝા અવેલેબલ છે આપણી પાસે, સુપર ગ્રીન પીઝા અવેલેબલ છે, થીન ક્રસ્ટ પીઝા અવેલેબલ છે, મેક્સિકન ગ્રીન થીન ક્રસ્ટ પીઝા છે અને ડબલ લેયર પીઝા છે આપણી પાસે. અને એમાં બી એક મસ્ત વાત જણાવું તમને, રોજ અહીંયા અલગ અલગ વેરાયટી ટ્રાય કરવા મળે છે. જી હા, ફિક્સ મેનુ તો છે જ, પણ સાથે તમને પીઝામાં 2 પીઝા એટલે કે થીન ક્રસ્ટ પીઝા અને મેક્સિકન ગ્રીન થીન ક્રસ્ટ પીઝા તમને અલગ અલગ રોજ ડે ચોઈસ તમને જોવા મળે છે. એટલે કે અલગ અલગ પીઝા તમને ટ્રાય કરવા મળે છે. માર્ગરીટા ને એ બધા પીઝા તો છે જ. તો ચલો વાતો ઓછી કરીએ, ફૂડ ઉપર ફોકસ કરીએ. સ્ટાર્ટિંગ આપણે કરીએ ચીઝી ગાર્લિક બ્રેડ થી, કે જે ગરમા ગરમ અને ફુલ્લી ચીઝ લોડેડ છે, જોઈ શકો છો. તો ચલો આપણે ટ્રાય કરીએ. ક્રિસ્પી ગાર્લિક બ્રેડ સાથે સોફ્ટનેસ ઉપર, નીચેથી ક્રિસ્પી અને ઉપરથી સોફ્ટ, સાથે ફુલ્લી ચીઝ લોડેડ ગાર્લિક બ્રેડ ટ્રાય કર્યા પછી હવે ટર્ન છે પીઝાનો. તો ચલો આપણે પીઝા ટ્રાય કરીએ. પીઝાનો મારો ફેવરિટ પીઝા એટલે કે માર્ગરીટા પીઝા. તો ચલો આપણે ટ્રાય કરીએ. આ પેન ક્રસ્ટ પીઝા છે એટલે તમને ફ્રેશ ડોમ સાથે અવેલેબલ થવાના છે. તમે ઓર્ડર આપો એટલે તમને લાઈવ ડોમ બનાવીને સાથે આપે છે. ફુલ્લી ચીઝ લોડેડ માર્ગરીટા પીઝા સાથે ઓનલી ચીઝ છે આમાં, અને આ પેન ક્રસ્ટ પીઝા છે, જોઈ શકો છો. એટલે તમને લાઈવ ડો બી અવેલેબલ થવાનું છે. તો સાથે હવે આપણે ટ્રાય કરીએ ડબલ લેયર પીઝા. મસ્ત મજાનો ચીઝી વેજીટેબલ વાળો પીઝા છે અને વાહ, ડબલ લેયરમાં તમને ક્રીમીનેસ જોવા મળે છે. એ પણ પીઝાનો ટેસ્ટ લાસ્ટમાં, ક્રીમીનેસનો ટેસ્ટ લાસ્ટમાં આવે છે. સાથે વેજીટેબલ્સ તો છે જ. તો હવે આપણી પાસે પીઝા છે સુપર ગ્રીલ પીઝા, જોઈ શકો છો. મસ્ત મજાનો આઈ થિંક પનીર વાળો પીઝા છે. યસ, પનીર વાળો પીઝા છે. પનીર, ઓનિયન સાથે પૂરી ચીઝ અને લાઈવ ડો.
વાહ ભાઈ વાહ, આટલી બધી વસ્તુઓ અને આટલી સારી ક્વોલિટી વાળું તમને અવેલેબલ થવાનું નાઇસ. ત્યારે આપણી પાસે છે બે અલગ અલગ ટાઈપના થીન ક્રસ્ટ પીઝા, જેમનું લેયર સાવ થીન છે, જોઈ શકો છો. પીઝાની ક્વોલિટી બહુ સારી છે. તો ચલો પીઝા પૂરા કરીએ પછી. તો ગાઈસ પીઝા અને સલાડ તો આપણે ટ્રાય કરી લીધો છે, સાથે હવે આપણી પાસે ટેબલ ઉપર આવી ગયો છે મસ્ત મજાનું ડેઝર્ટ આઈસ્ક્રીમ આવી ગયો છે. તો ચલો ટ્રાય કરીએ અને આવા ઉનાળા અને ભર તડકામાં મસ્ત મજાની ટાઢક મેળવીએ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ડેલિકેસી સ્ટ્રીટ ફૂડને. એક વખત જરૂર વિઝિટ કરો પીઝા ઝોન. લોકેશન તમને સ્ક્રીન ઉપર આપી દઈશ અને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ.